બપોરનો સમય થઈ ગયો, ભોજન કરી લીધું. પત્ની એના રૂમની અંદર પોતાના પતિને કહે છે કે તમે તમારા બાપુજીને કહી દેજો વયા જાય, અહીંયા આપણું પૂરું થાય છે. હું નહીં સાચું એક વખતે, અને કાં તો એના રહેવું તો અહીંયા રાખો, નકો હું વહી જાઉં છું. એક યુવાને એના મા બાપે પેટે પાટા બાંધી અને ગામડામાં ભણાવ્યો. વધારે અભ્યાસ માટે એમને શહેરમાં મોકલે છે. જ્યારે શહેરમાં જાય છે, ખૂબ સારા પરિણામથી પાસ થયો છે. મા બાપ બિચારા અહીંયા મજૂરી કરે હો. શું કામ મજૂરી કરીને ભણાવતા હતા કે કેટલા વર્ષ, 5 વર્ષ મજૂરી કરશું, પછી તમે ને મારા દીકરાને નિરાતે રહેશું, અમારો દીકરો ભણી ગણીને મોટો થઈ જશે, મોટો ઓફિસર થઈ જશે. પણ એને ક્યાં ખબર હતી કે સમય શું આવશે. ભણી ગણીને દીકરો મોટો થયો, સારી નોકરી મળી ગઈ, અને સારી નોકરી મળી ગઈ અને એની સાથે અભ્યાસ કરનારી છોકરી સાથે એમને પ્રેમ પાંગરેલો, એમને લગ્ન કરી લીધા. પણ છોકરી કીધું હું ગામડે નહીં આવું કોઈ દિવસ, હું ગામડે નહીં આવું. એટલે પોતે શહેરમાં રહેવા લાગ્યો છે. ક્યારેક ક્યારેક મા બાપને પત્ર લખે, ક્યારેક ક્યારેક ફોન કરે. સમય જેમ જેમ વ્યતીત થતો ગયો ને એમ બધું છૂટતું ગયું. આ બાજુ મા બાપ બિચારા રાહ જોયો. ક્યારેક ક્યારેક તો નહીં તો દિવાળીના વેકેશનમાં આવતો, હવે તો દિવાળીના વેકેશનમાં આવવાનું બંધ કરી દીધું, કારણ કે પત્ની ના પાડતી હતી ગામડે નહીં જઈએ આપણે. અહીંયા માં એના પતિની વારંવાર કહ્યા કરે, સાંભળ્યું આપણો છોકરો આવ્યો નથી, કે મને બહુ એને યાદ આવે છે. બાપ બિચારો સમજી ગયો હતો કે આ હવે પૈસાના મોહમાં પડી ગયો છે, એટલે ભૂલી ગયો છે. ફોન કરે ત્યાંથી ફોન આવતા બંધ થયા, અહીંથી ફોન ચાલુ કરે અને કહે સાહેબ છે, અમે ગામડેથી એના મા બાપ બોલીએ છીએ, મા બાપ બોલીએ છીએ. ધડધાડા ફોન કાપી નાખે, મૂકી દે, કોઈ વાત ન કરાવે એને. આ બાજુ માં બિચારી જોરી જોરીને મરતી હોય એવી લાગે, રેડા કરે છે. એમાં બરાબર ઘણો સમય વ્યતીત થઈ ગયો. અને દીકરો જે ધંધો કરતો હતો ને ધંધામાં ખોટ ગઈ છે, માથે લેણું થઈ ગયું. અને પૈસા ક્યાંથી મળે એમ હતા નહીં. એટલે ત્યારે પત્ની રડે છે ઘરમાં, એ રડે છે. શું કરશું હવે? માંડ માંડ ઘરનું પૂરું થાય છે. અને એક બાજુ પત્ની કહી દીધેલું તું પહેલેથી, હું તમારા મા બાપને ક્યારે રાખીશ ને મારી ભેગા. આપણે મા બાપને શું આપણી ભેગા રાખવાના હતા? જિંદગીમાં સુખી થવું હોય ને તો જિંદગીમાં મા બાપને તમારી ભેગા રાખતા નહીં કોઈ દી. જિંદગીમાં સુખી થવું હોય તો કોઈ દિવસ મા બાપને તમારી ભેગા ન રાખતા. તમે મા બાપ ભેગા રહેજો, કોઈ દુઃખી નહીં થાય તમારા મા બાપ કે તમે ક્યારેય. તમારે મા બાપ ભેગું રહેવાની જરૂર છે. આપણે મા બાપને શું ભેગા રાખવાના હતા? ખૂબ ચિંતા કરે છે. આ બાજુ ફોન પછી ફોન આવ્યા કરે કે હવે અમે ત્યાં આવીએ છીએ, અમે આવીએ છીએ. અમને ભાઈ તારી બહુ યાદ આવી છે. ઘરમાં મંદી આવી ગઈ, એટલી બધી પૈસાની તંગી આવી ગઈ, ઘરનું પૂરું ચાલતું નથી, માથે લેણું થતું જ છે. બાપને ખબર પડે છે. બાપ ગામડેથી પરાણે પત્નીને કહે તું અહીંયા રે, હું એકવાર મળી આવું. પણ જેટલું મહાત્મ્ય માનવું છે એટલું જ મહાત્મ્ય બાપનું મારે તમને કહેવું છે.
બારે મેઘ ખાંગા થયા હોય અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસતો હોય અને એ મુશળધાર વરસાદની મધ્યમાં ઊભેલો કોઈ વ્યક્તિ જેની માથે છત્રી નથી, એને પૂછો કે છત્રીનું મહાત્મ્ય શું છે વરસાદમાં, અને એ જે મહાત્મ્ય કે એમ પછી કોઈક દીકરાને પૂછજો કે જીવનમાંથી બાપ વયો ગયો, બાપનું મહાત્મ્ય શું છે આ જગતમાં, બાપ અસ્તિત્વ શું છે. ગમે તેટલો માણસ મોટો થઈ જાય પણ બાપ બેઠો હોય ને ત્યાં સુધી આમ અહીંયા ધરપત હોય, મારો બાપ બેઠો છે. અને દીકરો ગમે તેટલો મૂંઝાઈ જાય ને, જ્યારે કોઈ સહયોગ આપે કે ના આપે ત્યારે બાપ એમ કહેતો દીકરા મૂંઝાતો નહીં, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું. પણ કરુણા એ છે કે અત્યારનો યુવાન, અત્યારનો દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને પછી મળવાય ન જતો. મેલો થેલો કપડાનો થેલો ભરી અને બસમાં બેસીને સવારે શહેરમાં ઉતરે છે. ઘર શોધતા શોધતા જાય છે અને દરવાજે અવાજ કર્યો ને જ્યાં બરાબર પત્ની ઘરમાં કામ કરતી એટલે પુરુષે દરવાજો ખોલ્યો ત્યાં બાપુજીને જોઈ જાય છે. ત્રાસકો પડી ગયો. થેલો લઈને અંદર આવે છે. પરાણે પરાણે પાણી આપ્યું છે. બપોરનો સમય થઈ ગયો, ભોજન કરી લીધું. પત્ની એના રૂમની અંદર પોતાના પતિને કહે છે કે તમે તમારા બાપુજીને કહી દેજો વયા જાય, અહીંયા આપણું પૂરું થાય છે. હું નહીં સાચું એક વખતે, અને કાં તો એના આવી રહ્યું તો અહીંયા રાખો, નકો હું વહી જાઉં છું. આ વાત બાપે સાંભળી. 5 વાગ્યાના સુમારે પોતાના ઓરડાની અંદર બોલાવીને કીધું કે દીકરા મારે તને એક વાત કરવી છે. અંદરથી ડર હતો કે હમણાં મારી પાસે પૈસા માગશે, મારી પાસે હમણાં પૈસા માગશે. એટલે તરત મીંડો કહેવા, તમને તો ખબર છે કે મારે ધંધામાં આટલી મોટી ખોટ ગઈ છે, મારી માથે લેણું થઈ ગયું છે, હવે તમે શું આ લેવા માટે આવ્યા છો? અને ત્યારે ગામડાના ખેડૂત અભણ બાપે એના ખભા પર હાથ મૂકીને કીધું દીકરા હું લેવા નથી આવ્યો, મને ખબર છે કે તારે ધંધામાં બહુ ખોટ ગઈ છે, માથે લેણું થઈ ગયું છે, એટલે મારે 20 વીઘા જમીન હતી ને એ 20 વીઘામાંથી મેં 10 વીઘા જમીન વેચી આ તારા માટે પૈસા લઈને આવ્યો છું. તું લેણામાંથી નીકળી જાજે મારા વાલા, અને કદાચ હજી પૈસા ઘટે તો મારી હજી 10 વીઘા જગ્યા પડી છે, એને તારા માટે વેચી દઈશ. બાપના હાથ શબ્દો નીકળ્યા એટલા આંખમાંથી દડ દડ અશ્રુની ધારા સાથે છોકરો રડે છે. બાપને બથ ભરી એટલું જ બોલ્યો છે, હું તમને ઓળખી ન શક્યો. હતો તો છડો છોકરો છેક છેટો, પિતા પાળી પોષી કર્યો મને મોટો, રૂડી રીતથી રાચતા થાય રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતા. દિવાળીનો તહેવાર આવે, આખું ઘર કપડા નવું નવું લેતું હોય, પણ એક વ્યક્તિ એમ કહેતો હોય કે મારે તો હજી નવા છે, હમણાં હાલે એમ છે, સમજવું આ ઘરનો મોભી બાપ બોલ્યો છે. દીકરાના પગમાં નવા ચપ્પલ પહેરાવે અને પોતે સંધાવેલા ચપ્પલ પહેરે, સમજવાનું આ દીકરાનો બાપ બોલ્યો છે. આપણે ગમે તેટલા સંપત્તિવાન થઈ જઈએ, આજે બાપની પુણ્ય સ્મૃતિમાં આ કથા છે. આજે ભૂપતરાયની આ પુણ્ય સ્મૃતિમાં આજે હું ભરોસા સાથે કહું છું કે તમારા આંગણે ઠાકોરજી પધાર્યા છે, તમને આનંદ હશે કે અમારી ઘરે ભગવાન ભાગવતજી પધાર્યા છે, પણ તમારા કરતા વિશેષ આનંદ
આજે દિવ્ય ચેતનાને હશે કે મારા દીકરાએ ભાગવત જેવો ગ્રંથ મારા ઘરે બેસાડ્યો, ઠાકોરજીને મારે ઘરે લઈ આવ્યો છે. આજની દિવ્ય ચેતના આનંદ કરતી હશે. જ્યારે દીકરો સવાયું કામ કરે ને ત્યારે બાપની છાતી ગજગજ ફૂલતી હોય છે. બાપની છાતી ફૂલતી હોય છે. માએ આવકાર આપ્યો છે. જીવનમાં તમને જો વૃદ્ધાવસ્થામાં તમે તમારા દીકરા હારે, તમારા દીકરાની બહુ હારે રહેવા માંગતા હો તો તમે તમારા મા બાપની સેવા કરજો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના કદી ભૂલશો નહીં. અને પુનિત મહારાજે એક પંક્તિમાં અદ્ભુત વાક્ય લખ્યું છે. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા. મા બાપ જે નાનો ઠર્યા. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દિવસ વિસરશો